આપણી સામે છે આંકડા અને કોષ્ટકોથી ભરેલી એક સ્પ્રેડશીટ. હવે સામાન્ય રીતે આવી વસ્તુઓ થોડી કંટાળાજનક લાગે ખરું ને? પણ શું થાય જો એમ કહેવામાં આવે કે આ નંબરો એક આખા સમુદાયની, એમના સપનાઓની વાર્તા કહી રહ્યા છે? આજે આપણે આ 66 પેબેક સોસાયટીના નાણાકીય હિસાબોમાં ઊંડા ઉતરીને એ જ વાર્તાને શોધવાના છીએ. તો સવાલ એ છે કે શું આંકડા, કોલમ અને રોની આ દુનિયામાં લાગણીઓ, આશાઓ અને સહકારની કોઈ વાર્તા છુપાયેલી હોઈ શકે? જી બિલકુલ. આ સ્પ્રેડશીટ માત્ર હિસાબ કિતાબ નથી, પણ એક સમુદાયના પ્રયાસોનો જીવંત દસ્તાવેજ છે. ચાલો સાથે મળીને એ વાર્તાને ઉજાગર કરીએ. તો ચાલો આપણે બધા બની જઈએ નાણાકીય જાસૂસ. આપણું મિશન એકદમ સીધું છે: આ નંબરોની પાછળ છુપાયેલા રહસ્યોને ઉકેલવા અને સમજવું કે આ 66 પેબેક સોસાયટી આખરે છે શું અને કેવી રીતે કામ કરે છે. તો આપણી તપાસનો પહેલો પુરાવો છે આ દસ્તાવેજ, જેને હિસાબ કહેવામાં આવે છે. ચાલો શરૂઆત એ સમજવાથી કરીએ કે આ શું છે અને તે આપણને શું કહેવા માંગે છે. હિસાબ આ એક સામાન્ય ગુજરાતી શબ્દ છે, જેનો અર્થ થાય છે એકાઉન્ટ અથવા તો લેજર. સીધી ભાષામાં કહીએ તો પૈસાની આવક જાવકનો પૂરેપૂરો રેકોર્ડ. અને આ જ દસ્તાવેજ સોસાયટીની કામગીરી સમજવા માટેની આપણી બારી છે. અહીં લખેલી દરેક એન્ટ્રી, દરેક આંકડો એક કહાણીનો ટુકડો છે. તો આ બધા ડેટામાંથી જે પહેલું ચિત્ર સામે આવે છે એ છે એકતાનું. સમજી લો કે આ કોઈ બેંક નથી, કોઈ મોટી કંપની પણ નથી. આ તો લોકો દ્વારા લોકો માટે ચાલતો એક સહકારી પ્રયાસ છે. સભ્યો ભેગા મળીને એકબીજા માટે એક એવું સુરક્ષા કવચ બનાવે છે જે જરૂર પડે ત્યારે કામ આવે. હવે કોઈ પણ સમુદાય કોનાથી બને? એના સભ્યોથી, બરાબર ને? તો ચાલો હવે એ લોકો પર ફોકસ કરીએ જેઓ આ સોસાયટીના ધબકારા છે. કારણ કે આખી સિસ્ટમ એમના જ યોગદાન પર ચાલી રહી છે. આ હિસાબમાં 100થી પણ વધુ નામો છે. જુઓ, આ માત્ર એક આંકડો નથી, આ 100થી વધુ પરિવારોનો વિશ્વાસ છે, એમની ભાગીદારી છે. આના પરથી જ ખ્યાલ આવે કે આ સામુદાયિક પ્રયાસ કેટલો મોટો અને વ્યાપક છે. અને સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે? આટલું મોટું ભંડોળ કોઈ મોટા દાનથી નથી બન્યું. ના, મોટાભાગના સભ્યો દર મહિને કેટલા આપે છે? માત્ર 200 રૂપિયા, એટલે કે લગભગ 2 કપ સારી કોફીની કિંમત. આ જ તો સાબિત કરે છે કે ટીપે ટીપે સરોવર કેવી રીતે ભરાય. અને જુલાઈ 2023થી શરૂ કરીને આ નાના નાના યોગદાનથી એકઠી થયેલી કુલ રકમ ખરેખર પ્રભાવશાળી છે: 1,90,800 રૂપિયા. આ તેમની સામૂહિક નાણાકીય શક્તિનો જબરદસ્ત પુરાવો છે. ઓકે, તો પૈસા તો ભેગા થઈ ગયા, પણ પછી એનું શું? આપણી વાર્તાનો આ આગલો અધ્યાય છે. ચાલો હવે એ સમજીએ કે આ ભંડોળ કામ કેવી રીતે કરે છે. આ સ્લાઇડ જુઓ. આ સોસાયટીના નાણાકીય સ્વાસ્થ્યનો એક એક્સરે જેવું છે. કુલ યોગદાન છે 1,90,800 રૂપિયા. એમાંથી 1,50,000 રૂપિયા લોન તરીકે અપાઈ ચૂક્યા છે. હવે ગણિત એવું કહે કે બહુ ઓછા પૈસા બચ્યા હશે. પણ અહીંયા જ ટ્વિસ્ટ છે. હાલમાં ઉપલબ્ધ ભંડોળ છે 97,532 રૂપિયા. આવું કેમ? કારણ કે જે લોન અપાઈ હતી એ પાછી પણ તો આવી રહી છે. આ બતાવે છે કે ભંડોળ માત્ર બહાર નથી જતું, પણ સતત પાછું ફરીને મોટું થતું જાય છે. આ આખી પ્રક્રિયાને આપણે 4 સિમ્પલ સ્ટેપ્સમાં સમજી શકીએ. પહેલું, સભ્યો દર મહિને પૈસા આપે છે. બીજું, એ પૈસા બેંક ખાતામાં ભેગા થાય છે. ત્રીજું, એમાંથી જરૂરિયાતમંદ સભ્યોને ભણવા માટે લોન અપાય છે. અને ચોથું, એ લોન ભંડોળમાં પાછી ચૂકવવામાં આવે છે. એટલે પૈસા પાછા આવી ગયા અને હવે એ બીજા કોઈને મદદ કરવા માટે તૈયાર છે. એકદમ આત્મનિર્ભર સિસ્ટમ. તો આ પૈસા જાય છે ક્યાં? આ ભંડોળનો મુખ્ય હેતુ શું છે? આ સવાલનો જવાબ આપણને સહાય નામના બીજા હિસાબમાંથી મળે છે. અને આ જ આખી પહેલનું હૃદય છે, એનો સાચો હેતુ છે. સહાય. આ શબ્દ જ ઘણું બધું કહી જાય છે. આ કોઈ દાન નથી. આ એક સ્ટ્રક્ચર્ડ સિસ્ટમ છે જે એક ચોક્કસ હેતુ માટે નાણાકીય મદદ પૂરી પાડે છે. આ મદદ છે સભ્યોને સશક્ત બનાવવાની, એમને પગભર કરવાની. આ ચાર્ટ પર નજર કરો. આખી વાર્તા એક જ ઝટકામાં સમજાવી દેશે. સોસાયટીએ અત્યાર સુધીમાં કુલ 1.5 લાખ રૂપિયાની શૈક્ષણિક લોન આપી છે. અને સારી વાત એ છે કે એમાંથી 54,000 રૂપિયા પાછા પણ આવી ગયા છે. આ શું બતાવે છે? લોકોનો સિસ્ટમમાં વિશ્વાસ. અને અત્યારે 96,000 રૂપિયા સભ્યોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે શિક્ષણમાં રોકાયેલા છે.
આ આંકડાઓનો સીધો અર્થ એ છે કે આ ભંડોળ કોઈ તિજોરીમાં બંધ નથી, એ જીવંત છે, એ ફરી રહ્યું છે. જેમ જેમ આ બાકી રહેલી 96,000ની લોન પાછી આવશે તેમ તેમ આ ફંડની તાકાત વધતી જશે અને હજી વધુ લોકોને મદદ કરી શકશે. આ એક ક્યારેય ન અટકતું ચક્ર છે. પણ એક મિનિટ, આટલા બધા પૈસા, આટલા બધા લોકો, આ બધું ચાલે છે કેવી રીતે? કોઈ પણ સફળ સંસ્થાનો પાયો એના નિયમો હોય છે. તો ચાલો હવે આ સોસાયટીના બંધારણ પર એક નજર કરીએ, જે એની પારદર્શિતા અને સ્થિરતાની ગેરંટી આપે છે. આ કેટલાક મુખ્ય નિયમો છે અને એના પરથી ખ્યાલ આવે છે કે આ સિસ્ટમ કેટલી વિચારપૂર્વક બનાવવામાં આવે છે. જો લોન ફક્ત ભણવા માટે જ, વધુમાં વધુ 20,000 રૂપિયા. જામીન તરીકે એવો સભ્ય જોઈએ જે 1 વર્ષથી વધુ સમયથી નિયમિત હોય અને કોઈપણ બેંક ટ્રાન્ઝેક્શન માટે 3 લોકોની સહી જરૂરી. આ બધું શું કામ? જેથી કરીને સભ્યોના સામૂહિક ભંડોળનું રક્ષણ થઈ શકે. અને આ નિયમ, આ કદાચ સૌથી મહત્વનો છે. એમાં સાફ લખ્યું છે કે હાલ પૂરતી સોસાયટીની કમિટીની રચના અને રજિસ્ટ્રેશન કરવામાં આવશે નહીં. આનો અર્થ શું થયો? કે આ કોઈ ઔપચારિક, રજિસ્ટર્ડ સંસ્થા નથી. અહીં કોઈ કાયદાકીય દસ્તાવેજોનું બંધન નથી, પણ એનાથી પણ એક મજબૂત બંધન છે. અને એ છે સમુદાયનો પરસ્પર વિશ્વાસ. આ જ આ પહેલની અસલી તાકાત છે. તો અંતે આ 66 પેબેક સોસાયટીની સ્પ્રેડશીટ આપણને શું શીખવી ગઈ? એ આપણને બતાવે છે કે સાચી નાણાકીય શક્તિ મોટા બેંક ખાતાઓમાં નથી હોતી, પણ એકજૂટ થયેલા સમુદાયમાં હોય છે. એ શીખવે છે કે કેવી રીતે નાની નાની નિયમિત બચત શિક્ષણ જેવા મોટા સપનાઓને પણ સાકાર કરી શકે છે. આ ખાલી આંકડા નથી, આ પરસ્પર સમર્થન અને આત્મનિર્ભરતાની એક જીવંત વાર્તા છે. અને આ આપણને વિચારવા પર મજબૂર કરે છે, શું આપણા પોતાના સમુદાયોમાં પણ આવી જ શક્તિ છુપાયેલી નથી, જે બસ એકસાથે આવવાની રાહ જોઈ રહી છે?